જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર જર્ની. આજ ફરી પાછા આપણે કુકિંગ જર્ની લઈને આવ્યા છીએ. હું તમને 5 જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં 5 જ મિનિટમાં બનતી ચટણી જે આપણે વડાપાઉં સાથે સર્વ કરી હતી. જો આ ઇન્ગ્રીડિયન્ટ્સ, આ છે ટમેટા, આ છે લસણ, ગોળ, મીઠું અને મરચું સ્વાદ પ્રમાણે. 5 જ થઈ ગઈ વસ્તુ. એમાંથી તમને હું હવે આ ટમેટાને કટ કરીને આપણે મિક્સરમાં નાખી દેશું અને પછી બધું એક સાથે ક્રશ કરી નાખશું. તો હું સુધારી ટમેટાને પછી તમને પાછું બતાવું. જો આ ટમેટા મેં સમારી લીધા છે, એ ટમેટા નાખશું. પછી આ લસણ 2 થી 3 કળી, અને જેટલું તો માફક આવતું હોય, ભાવતું હોય. ગોળ, તમારે થોડી ગળચટી જોતી હોય તો ગોળ થોડો વધારે નાખવાનો, તીખી જોતી હોય તો લાલ મરચું વધારે નાખવાનું, ખાટી જોતી હોય તો ટમેટા વધારે નાખવાના. એ બધું આપણી રીતે આપણે ફેરફાર કરી શકીએ. આ કાશ્મીરી લાલ મરચું છે એટલે કલર એ સરસ આવશે, બહુ તીખાશ નહીં આવે. તીખાશ જોતી હોય તો તીખું મરચું થોડુંક એડ કરવાનું, અને સ્વાદ પ્રમાણે મીઠું. બસ હવે હું તમને આ બધું ક્રશ કરી અને બતાવું. જો આ આપણી ચટણી ક્રશ થઈ ગઈ છે. કેવો સરસ કલર આવ્યો છે. હવે તમારે આમ નામ ખાવી હોય તોય ચાલે, પણ આપણે ટમેટાના બી કે સ્કીન કે ન આવે એના માટે હું ગાળી લઈશ આમાં, બરાબર? પછી તમને બતાવું. આ ચટણી આપણે વડા સાથે, પુડલા સાથે, સેન્ડવિચમાં, કેચઅપ ન હોય તો તમે કેચઅપની જેમ બધી રીતે ખાઈ શકો. એકવાર જરૂર બનાવજો, ટ્રાય કરજો. જો, અને આપણે હવે વ્યવસ્થિત આમાં આ ગોળણાથી ગાળી લેશું. આ ન કરો ને એમને રાખી દો તો પણ એવી જ સરસ લાગે, પણ આપણે આ વધારે સરસ બની જશે. પછી હવે તમને હું સર્વ કરીને બતાવું. રેડી છે આપણી આ ઓલ ઇન વન ચટણી. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને મને કોમેન્ટમાં જરૂર કહેજો. બનાવજો, આ તો બહુ ઇઝી છે, 5 મિનિટમાં બની જશે. તો મને કોમેન્ટમાં બનાવી ટેસ્ટ કરી અને કહેજો કે કેવી બની છે. થેન્ક યુ વેરી મચ.